મિત્રો, અર્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયો પ્રશ્ન 5 અ। તો આજના વિડીયોમાં આપણે જોવાના છે પ્રશ્ન 5 બ, જેની અંદર પ્રકરણ 4 સૂચના ખાસ સાંભળજો। આપેલી કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે। અહીં તમને પ્રશ્નાર્થ કીધું છે, શું સમાધાન થાય છે? સમાધાન એટલે શું કહેવાશે? બરાબરની, શું બરાબરની બંને બાજુ જવાબ સરખો આવશે, બરોબર? તો એ સમાધાન કહેવાય। જો બંને બાજુ બરાબરની બંને બાજુ જવાબ સરખો આવશે તો આપણે શું કહીશું? સમાધાન છે। શું કહીશું? સમાધાન છે। ક્લિયર? બરોબર। તો અહીં x ની તમને કિંમત આપી છે, કેટલી આપી છે? 3। કેટલી આપી છે? 3। જેની અંદર એ કિંમત આપણે અહીં x છે ત્યાં મૂકવાની છે। તો જોઈએ 8 - 2 કિંમત હંમેશા મૂકવા માટે કૌંસ ખોલીશ। x ની કિંમત કેટલી છે? 3, તો મૂકીશ 3। કિંમત મુકાઈ જાય પછી બંધ -4। ક્લિયર? સમજાઈ ગયું? આગળ 8 - 3 દુ 6 બરાબર -4 ના -4। 8 માંથી હું 6 કાઢું તો કેટલા રહેશે? 4। કેટલા રહેશે? 4। પણ મોટી સંખ્યા આગળ પ્લસ છે તો જવાબ શેમાં આવશે? પ્લસમાં। ક્લિયર? 4 બરાબર -4। શું આવ્યું? બરાબર -4। શું બંને બાજુ જવાબ સરખો આવ્યો? જવાબ સરખો આવ્યો? ના। તો આપણે લખીશું સમાધાન થતું નથી। ક્લિયર? સિમ્પલ। બીજો દાખલો, અહીં x ની કિંમત કેટલી મૂકવાની છે? 2। લખું 15 3 કિંમત મૂકવા માટે કૌંસ ખોલું, x ની કિંમત 2 કૌંસ પૂરો બરાબર 9। 15 ઓછાના ઓછા, આ બંને વચ્ચે ગુણાકાર એટલે 3 દુ 6 બરાબર 9। ધ્યાન આપો, 15 માંથી 6 જશે, શું? 15 ઓછા 6 એટલે 15 માંથી 6 જશે તો કેટલા રહેશે? 9 બરાબર 9। હવે જુઓ, ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ જવાબ સરખો આવે। શું આવે? જવાબ સરખો। તો આપણે લખીશું સમાધાન થાય છે। બંને બાજુ જવાબ સરખો આવે તો સમાધાન થાય છે। આગળ ત્રીજો, અહીં x ની કિંમત 2 લેવાની છે, તો 2 વત્તા 2 બરાબર 2। x ની કિંમત જોઈએ 2 છે કે -2? ઓકે 2 છે। ચલો 2 વત્તા 2 તો કેટલા થાય? 4 બરાબર 2। બંને બાજુ જવાબ સરખો આવ્યો? ના। તો લખીશું સમાધાન થતું નથી। ઓકે, સમાધાન થતું નથી। આગળ અહીં x ની કિંમત છે 5, હું લખું 5। x ની કિંમત મારે કૌંસ ખોલું, કિંમત છે 5, કિંમત મુકાઈ ગઈ કૌંસ બંધ -5 બરાબર 5। બંને વચ્ચે ગુણાકાર, 5 5 25 - 5 બરાબર 5। 25 માંથી 5 કાઢું તો કેટલા રહેશે? 20 બરાબર 5। બંને બાજુ જવાબ સરખો આવ્યો નથી તો આપણે લખીશું સમાધાન થતું નથી। શું? સમાધાન થતું નથી। ક્લિયર? તો આ હતા સિમ્પલ સમાધાનના દાખલા। એટલે કે જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જવાબ સરખો આવશે તો સમાધાન થઈ જશે, અને જો જવાબ સરખો નહીં આવે તો સમાધાન થશે નહીં, લડાઈઓ ચાલુ થઈ જશે। ક્લિયર? એટલે કે બંને બાજુ જવાબ સરખો આવે તો સમાધાન થાય છે, જો બંને બાજુ જવાબ સરખો નથી આવતો તો સમાધાન થતું નથી। તો આ હતો પ્રશ્ન 5 બ નો દાખલા પ્રકરણ 6, જેની અંદર છે નીચેની આકૃતિમાં ત્રિકોણના x ખૂણાનું માપ શોધો। કયો ખૂણો? x। તો યાદ રાખો, ત્રિકોણની અંદર યાદ રાખજો, ત્રિકોણની અંદર ટોટલ ખૂણા કેટલા હોય? 3। કેટલા ખૂણા હોય? 3। જેની અંદર ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ। કેટલો થવો જોઈએ? 180। બરોબર।
આ જે માપ આપ્યું છે આનો મતલબ શું કહેવાશે? 90 અંશ. શું કહેવાશે? 90 અંશ. કારણ કે આ કેટલાનો ખૂણો બને છે? 90 અંશ. કારણ કે એલ આકાર છે. કેવો આકાર? એલ. જો ત્રિકોણની અંદર તમારે કોઈ પણ એક ખૂણાનું, સાંભળજો ધ્યાનથી, ત્રિકોણની અંદર તમારે કોઈ પણ એક ખૂણાનું માપ શોધવાનું હોય તો તમારે ત્રિકોણની અંદર બે ખૂણાના માપ આપેલા હોવા જોઈએ, તો જ ત્રીજી બાજુનું માપ શોધી શકાશે. સમજાઈ ગયું? ફરીથી, ત્રિકોણની અંદર કોઈ પણ એક બાજુનું માપ શોધવાનું હોય તો તમારે ત્રિકોણમાંથી કોઈ પણ બે ખૂણાના માપ આપેલા હોવા જોઈએ. ક્લિયર? તો અહીં સૌથી પહેલા આપણે લખીશું ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો. ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેટલો થાય? 180. ત્રણે ખૂણાઓ કયા કયા? તો લખું, એક ખૂણો x શોધવાનો છે. બીજો ખૂણો આ કેટલા અંશનો છે? 90 અંશનો. કેટલાનો છે? 90. ત્રીજો ખૂણો કેટલાનો છે? 20 અંશ. કેટલાનો છે? 20. બરાબર કેટલા? 180. ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો? 180. આગળ x શોધવાના છે. 90 ને 20 કેટલા થાય? 90 ને 20 કેટલા થાય? 110 અંશ. કેટલા થાય? 110 અંશ. મારે આ ખૂણો શોધવો છે તો હું એને એકલું પાડીશ, એટલે કે x બરાબર 180 ના 180. 110 પ્લસ આ સાઈડ આવશે તો માઇનસ 110. તો x બરાબર કેટલા થાય? 180 માંથી 110 જશે તો કેટલા રહેશે? 70 અંશ. કેટલા રહેશે? 70 અંશ. ક્લિયર? આગળ બીજો દાખલો. આ ત્રિકોણ છે. ત્રિકોણની અંદર આ ખૂણાનું માપ 140 અંશ. અહીં આ કેમ બાર લખ્યું છે? કારણ કે ખૂણો તો અંદરનો છે પણ અહીં માપ સમાતું નતું. અહીં માપ સમાતું નતું એટલે મેં આ બાર લખ્યું છે. આ એરો દર્શાવે છે કે આ જે ખૂણો છે 30 અંશનો છે. કેટલા અંશનો? 30 અંશનો. ક્લિયર? x શોધો એટલે કે બે ખૂણાના માપ આપેલા હોય તો ત્રીજા ખૂણાનું માપ તમે શોધી શકો. મેં કહ્યું તમને એમ, ત્રિકોણની અંદર તમારે કોઈ પણ એક ખૂણાનું માપ શોધવાનું હોય તો બે ખૂણાના માપ અવશ્ય હોવા જોઈએ. આગળ લખીએ ત્રિકોણના ત્રણે ખૂણાનો રસવાડો બરાબર 180. એક ખૂણો x, બીજો ખૂણો 140 અંશ વત્તા ત્રીજો ખૂણો 30 અંશ. તો એનો સરવાળો થવો જોઈએ 180. x વત્તા 140 અને 30 કેટલા થઈ જાય? 170. કેટલા થઈ જાય? 170 બરાબર 180. x ને હું કરતા બનાવું, આ સાઈડ 180 તો હતા જ, આ પ્લસ આ સાઈડ આવે તો માઇનસ 170. તો x બરાબર 180 માંથી 170 ગયા તો કેટલા રહ્યા? 10 અંશ. કેટલા રહ્યા? 10 અંશ. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. ત્રીજો દાખલો, જેની અંદર મેં લખી જ રાખ્યું છે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180. બે ખૂણાના માપ આપેલા છે તો જોઈએ. એક ખૂણાનું માપ x વત્તા બીજા ખૂણાનું 60 અંશ વત્તા ત્રીજા ખૂણાનું 50 અંશ બરાબર 180. ક્લિયર? ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. x વત્તા 50 ને 60 કેટલા થાય? 110 અંશ. કેટલા થાય? 110. x શોધવાના છે તું એને એકલો પાડું એટલે કે કરતા બનાવું. 180 આ સાઈડ આવશે તો માઇનસ 110. તો x બરાબર કેટલા? 70 અંશ. કેટલા થાય? 70 અંશ. ક્લિયર? ચોથો દાખલો, એ જે સિચ્યુએશન, ત્રણે ખૂણાનો માપનો સરવાળો 180 તો લખીએ x વત્તા 45 અંશ વત્તા 45 અંશ બરાબર 180 અંશ. સમજાઈ ગયું? x વત્તા 45 કેટલા થઈ જાય? 90 અંશ. કેટલા થઈ જાય? 90 અંશ. જો હું x ને એકલો પાડું તો કરતા બનાવું. 180 આ સાઈડ આવશે તો માઇનસ 90 અંશ. તો x બરાબર 180 માંથી 90 ગયા તો કેટલા રહ્યા? 90 અંશ. કેટલા રહ્યા? 90 અંશ. ક્લિયર? સમજાઈ ગયું? તો આ હતો પ્રશ્ન 5 નો પ્રકરણ 4 નો અને પ્રકરણ 6 જેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ.
આના પછીનો જે છે દાખલો એ ખરા ખોટા છે, ક છે ક પ્રશ્ન 5 કે ખરા ખોટાનું છે, જે સોલ્યુશન કરાવવાની જરૂર નથી, એ તમારે જોઈ લેવાના અને એની ઉપર જે કાટકોણ છે એ પણ તમને આવડે છે. તો આ વિડીયોની સાથે જ આપણી પ્રકરણ 6 સાથે ધોરણ 7 અસાઇનમેન્ટ 2024 ની સિરીઝ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. જો વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.